રામ રામ સીતારામ આપણા મોજરી ડાયરેક્ટ કેમ છો બધા મજામાં જશો। તો ઘણા સમયથી આપણા બ્લોગ કે કોઈ એક પણ જાતનો વિડીયો આવ્યો નથી, તો આજે એવું મન થયું કે એકાદો વિડીયો નાખું। તો આજે અમે આવ્યા તો ઘેરના ચણા કાઢવા, અને આ છે અને અમારી સાદી ભાષામાં તો આને ડબ્બો કહેવામાં આવે છે। અને આમાં માત્ર જે ચણાના ઉંડલિયા હોય એ નાખતા જવાના અને ચણાનું હાર્વેસ્ટિંગ પછી થતું જાય। તો આજની બધી આ જ પ્રોસેસ છે। વિડીયો જો અને નિહાળો અને કેવી રીતે ઘેરના ચણાનું હાર્વેસ્ટિંગ થાય તમે જોજો। અને આપણો વિડીયો શૂટિંગ કરે છે આ જે ડબ્બાના માલિક છે તે જો આવી રીતના આમાં ઉંડીલિયા નાખતા જવાના ચણાના પાછા અને હાર્વેસ્ટિંગ થતું જાય આવી રીતે। અને અહીંયા ચણા આવે છે બધા। અહીંયા બોલવાનો વેટ નહોતો વોઇસ ઓવર કરવાનો, કારણ કે આમાં કંઈ સંભળાય એમ નહોતું, એટલા માટે ઘરે આવીને વોઇસ ઓવર કરું છું। આવી રીતે આમાં ચણાનો સ્ટોક થાય અને જ્યારે ફૂલ સ્ટોક થઈ જાય એટલે ટોલીમાં નાખી દેવાના। અને આમાં કમસે કમ 2.5 થી 3 ખાંડીનો જેવો સ્ટોક થાય છે એવું મેં પૂછ્યું હતું કે આમાં કેટલા ખાંડી સુધી ભરી શકાય। તો 2.5 થી 3 ખાંડી જેટલું આમાં ભરી શકાય। અને એકદમ ચોખ્ખો છે, જેવું આપણે હલર, ઘણા બીજી ભાષામાં આને હલર પણ કહે અને અમે ઉપનેર કહીએ, એટલે એક જાતનું આ એ હલર જ છે। જો આવી રીતે આમાંથી ચણા ટોલીમાં નખાઈ જાય અને કમસે કમ 2.5 થી 3 ખાંડી સમય આમાં સ્ટોક થઈ શકે છે ચણાનો। આવી રીતે ચણાનું હાર્વેસ્ટિંગ થયું અને આની સાથે આપણો વિડીયો એન્ડ કરીએ। બધાને પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ।